વરસાદ નથી તો મમ્મી ઉપર કપડાં ધોઈ નાખ્યા તો મમ્મી ઉપર આવ્યા કપડાં ધોવા. હા કેટલા દિવસથી 1 મહિનો વરસાદ રહ્યો ને એમ 15 અઠવાડિયું વરસાદ આવે તડકો નીકળે એમ હતું. પણ આજ કીધું છે ને બધું હા ભરાઈ ગયું મમ્મી તગારું બંધ કરી દો નળ. અહીં જો અહીં કપડાં હુકવા આગળ હું ઉપર હતો તો મમ્મી હુકવતો આજે હતો તો અહીં ગોધડું. હા સજા મસ્ત થઈ ગયું પાણી નાખસ કે નહીં નાખતા જઈને તો જ લીલું. વરસાદનું પાણી આવતું હા એમાં એવું છે કે રેડું આવ્યો ને તો જેટલા હતા ને કોદડા એટલા નીચે નાખે. હા એટલા રહ્યા છે આ 3 કોદડા મસ્ત છે પણ વાંધો છે તો પાણી જાય બાપા. એ તો કહેતો બંધ કરી દો તમે. એના પાછી વાપસ આવી ગઈ છે જાય છે દવાખાને. કેટલા વાગ્યા વાપસ? હા તો 20 જાય છે એની ભેગો. મેં નાસ્તા તમારે આ જીનાબેન સોરી રીનાબેન આવ્યા છે અત્યારે જુનાગઢ. એને ઇન્ટર્નશિપ કરવાની છે ને નર્સિંગની એટલે હોસ્પિટલ ગોતવા એટલે હા હોસ્પિટલમાં જવું છે કેમ 6 મહિનાનું રિઝલ્ટ માટે ગયા છે સિવિલ હોસ્પિટલ બોલે તો જુનાગઢની જીમર્સ. ઓ માય ગોડ ગણપતિ બાપ્પાની મૂર્તિ છે. ઓપરેશન સિંદૂર તો ઘૂઘરા અમે લઈ આવ્યા છે. અમે હર વખતે પફ લેતા આ વખતે કીધું કંઈક નવીન કરીએ એટલે આ વખતે છે ને ઘૂઘરા લીધા છે. આવ્યા હતા હોસ્પિટલ ડાયરેક્ટ અહીં નો ખીજાય. હવે તું બેસ ને ખીજાય તો તું બાનું તો સત કે રીનાબેન આવ્યા છે એટલે અમે લેતા આવ્યા છે એટલે નહીં ખીજાય નો ખીજાય. હવે ચિંટો અમારો સ્કૂલેથી આવી ગયો છે અને કપડાં ચેન્જ કરવાના. હા તો આ ભાઈ બે જો અત્યારે લઈ આવ્યો છે ઘૂઘરા ને ટાઈમ થઈ ગયો છે જમવાનો છતાં લઈ આવ્યો. હા હાથ નથી ધોયા કાઈ નહીં ખાતી હો મારી બેન. હા જો બાતો વાળો માણસ છું તારી જેવો નથી ગમવા ખાઈને રોટલી ઘડવા મળે. યો માં નો ખાતું કાઈ નહીં વટ 1 વાગ્યો છે. અમે ખાઈ લો અમને જ વેચે કાગલ. કેટલી ધૂળ હતી કાંઠી અત્યારે હા વરસાદ વયો ગયો અચાનક થી પછી હવે ગાડી લઈ નીકળે એટલે દેખાય કિનારીમાં પરસે હોય હે હાથનો નો થાય મને ઈ તને થાય. હા તો જો આ વિશુ એનો તો ડીશ થાળી તૈયાર કરી દીધી રીનાને કરી દીધી. રીના નથી ગમતી છતાં હા રીના નથી ભાવવાની વિશુના હાથની. આ ડીશ મારી હો ભાઈ આ ડીશમાં વધુ આવ્યા ખોદાયરા હતા ને એમાં મેલ હતો ને ઈ મેલ થી તું રોટલી ઘરતી હે ગંધારી તૈયાર કરીને ફટાફટ કચીન તો લે આ બેને ચાલુ કરી દીધું સ્ટાર્ટ. ગુડિયા જો તો ફૂલ તીખી છે. મને ના નથી નહીં ચટણી ગ્રીન ચટણી નથી લીધેલો બધી આમાં મિક્સ હોય હું ગ્રીન ચટણી એમ નો હોય કાચીન તો મને ખબર ન હોય વધારે નાખતો એમાં ફૂલ તીખી હોય ફૂલ તીખી છે. હું સેક્રિફાઈસ કરું યાર બધા માટે પણ તમે કોઈ નાખતા મારામ થોડીક ના હવે સેવ નાખીને એની માથે પાછી હા તારા માટે સેક્રિફાઈસ સ્વિચ ઓફ છે. હાલે તોય ઉપરથી નાખી દઉં. તીખી છે હો બહુ પછી એ નહીં ખાઈ આગે રેવા દે નકામ ખોટું હોય છોકરા. પાણીપુરી ખાઈ આગે હે તીખી તો આઈ ખાઈ એટલે એ તારી વાત સાચી છે સિંધુ. અરે આગો જા ગુલમ જગ્યાએ ગો હું તો ભરી બિંદુ પર ચટણી ન ખવાય એકવાર ખાવાની હોય ભાઈ. લાસ્ટ છે તો ચાલો હવે આ લાસ્ટ લીંબુ રહ્યું છે વિસુ ને અને જો એટલા લીંબુ 1.5 કિલો લઈ આવી તો 1.5 કિલોનું અમે આમાં ભરીએ છીએ બોટલમાં સ્ટોર કરી રાખે પછી લીંબુ કાપીને નાખવાનું થાય. હું એટલે લીંબુનો રસ લીંબુ બાફીને એ કાપીને બોલ્યો ઓહો લીંબુ કાપવાની મહેનત થાય એટલે હા હું લીંબુ બાફવાનું ના. છું એટલે વિસુ બધું રસ કાઢે છે આમ હવે કરીએ ને આ જો આમ તો બહુ ઓછો નીકળે એટલે હે ને ગયણી તરીકે યુઝ કરો અને આમ નીચવાય હાથેથી નીકળે છે અને પછી ગાળીથી ગાળી નાખજો જો આ એના જોઈને ઝીણા ઝીણા ઓલા પાટ ને કોઈ લીંબુના બી ને ગયા હોય ને થઈ ગયું તો ગાળી લઈ લાનું ગાળી નાખો. મારાથી ઢોળાવાની શક્યતા રહે આ શું કહેવાય બોટલમાં નાખવાની એટલે મેં મમ્મીને દઈ દીધું તમે કરો. હજી બીજા છે હો એમાં એટલે જ મમ્મી સારું થયું ગણી લીધી મને એટલે જ હું નહોતો કરતો. પછી હું મેં કર્યું હોત ને તો આગળ ખીજાવાળી થઈ જત થોડીક.
એટલે જ આમાં રિસ્ક ના લેવાય. 1.5 કિલો જેટલા લીંબુ હા. એમાંથી 2 ગ્લાસ પાણી નીકળ્યું ભાઈ. 2 ગ્લાસ. મહેનત કેટલી આમાં પડી મમ. પણ આ પ્યોર રસ તો હાસો આપણે ક્યારેક બનાવવું તો બનાવી. લીંબુ શરબત મેં હાજે બની. હા હુકાઈ જાય એમ કરતા તો યુઝ કરી નાખવા હારા. થોડાક તો આમાં હુકાઈ થઈ ગયા હતા. થોડાક લઈ લીધા. હા 4-5 દી પહેલા લઈ આવી હતી પછી તો પડ્યા હુકાઈ જ છે ને. 1.5 કિલોનું પરિણામ ખાલી એટલું જ. આ બધું અડધી બોટલ. આટલો રસ પીધો છે બોલ. અને આ એના સોતરા બધા નીકળ્યા છે. એ લોકોએ બલિદાન દીધું જો અને આ એક રસ માટે એટલે. મને તો એમ કે આખી બોટલ ભરાઈ જાય એટલે મેં આ મોટી બોટલ લીધી. કામ કમ છે કે આટલું ભરાણું હોત ને તો એમ તો સારું હતું. કાંઈ વાત કાંઈ નહીં લે આજે અમે પાછું બનાવ્યું છે એવું શું વિચારે. હાલ મારે ઓલા ઉપર ગોદરા હોય બધા પડ્યા છે ઈ તો લેતા આવી હાલ. હાલો હાલો. અત્યારે કેટલા વાગ્યા 6:30 થઈ ગયા ને ગોદરા લઈ આવી. જુગીભાઈ હોમવર્ક કર્યા માય ગોડ. હિન્દી નો હોમવર્ક છે. હજી હું તો ઊભો થઈને પપ્પા લેસન લઈ લીધું. હા જો પણ લેસન લખતો હુઈ ગયો તો ને નીચે મૂકી દીધું ઉઠી સીધું લેસન લઈ લીધું. એને ખબર છે કે પપ્પા આવી છે તો વારું કાઢશે કાં. તો એ હોશિયાર બચ્ચી છે કાગલો. હાલ ઉપર કપડા લેવડાય મને બધા જો અડધા તો અહીંયા હુંપી દીધા હતા. જો આ જે કોરા છે ને આ પાટુનું ગોદડું કાગલો. તો આ કપડા અહીંયા હુકવા છે એન્ડ અહીંયા થોડા હુકવા છે. હે મમ ઓલા પતરા તો તમે ટેકવા હતા પવનમાં ઉડી ગયા છે મને નથી ખબર. બાકી તમે પાડ ઉપર કપડા હુકાય ને ત્યાં મમ્મીએ ટેકવા હતા અહીંયા. કપડા હુકવાતા ને એટલે મેં ત્યાં નીચે અધર મૂક્યા હતા પણ ત્યાંથી ઉડીને નીચે વહી ગયા. અહીંયા તો કપડા હજી હુકાણા નથી પણ આ છે ને નીચે દોરીએ નાખી. આ ગોદડું લઈ જવાનો તો ઓલા નીચે છે ને ભાઈ મારા હોલમાં 3 તો લઈ ગયો મમ પણ આ ત્રીજું ગોદડું હતું ને આ છેડેથી ભીનું હજી ભીનું છે. હજી ભીનું છે બધા નીચે છે ને ત્યાં દોરીએ નાખી દે ને હુકાઈ જાય. એટલે મેં આ લીધું ને ઓલા 3 લઈ ગયો હું નીચે. ફૂલ